ગાઈસ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ અવર ન્યુ વિડિયો. તો તમે બધા મજામાં? આમ પણ મજામાં. તો કેટલા વાગ્યા જો 100 વાગ્યા અને ટીવી ચાલુ હો. તો કાંઈ નહીં બેઠા, બાકી ચા બા બની ગયો. મમ્મી જો મમ્મી શું જી આ રહી છે મમ્મી હાય કરી દે. મમ્મી બેઠી અને આપણે ચા બા પીએ, જો ચા નાસ્તો કરવા બેઠા હતા. તો એટલે બાકી જોઈએ વિડીયો મળ્યો, વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તાબા પીને મળીએ, જોઈએ પણ નવું કરીએ. જો અત્યારે બાઇક રહ્યું ને, પપ્પા બાઇક ઘરે મૂકીને ગયા, એક્ટિવા લઈ ગયા એટલે એને પંચર પડ્યું હતું, પંચર કરાવવા જઈએ. બાકી જો આ છોકરો નવો નવો આવ્યો. હાય કે ભાઈ અને આ જો રખડેલો પછી ખબર શું નાનો પતંગ પતંગ કરો. કેમેરો થોડો બગડ્યો, કાઢી દે ને તમે મળો જો ભાઈ. હા એ બાઈક પંચર પંચર કરીને મળું. જોઈ લો અત્યારે આવી ગયો હું પંચર કરવા. ના પ્રભુ કે સ્ટેન્ડ તમારું બગડેલું? કા સ્ટેન્ડ બગડેલું એવું કીધું ને? દવા ટાયર ખોલો, બાકુ ટાયર બહાર કાઢીને પંચર કરશે. કાંઈ નહીં, જો આવી ગયા પંચર દુકાને. હા થોડી બાઈક જોઈએ કેટલી વાર લાગે. ભાઈ જગલાવાળાને મળવા જઈએ. બાકી મારી અલગ અલગ ટેકનિકથી પંચર થાય. ભાઈ હું બાઇકનું આખું ખુલ્લું કરી નાખી જો, પાછળ ટાયર જ નહીં. ઘરે જઈને મળું ડાયરેક્ટ. આવો થઈ ગયું બેન. કંટાલા જાય સાહેબ, પેલા નાચ રહા હે કા ભાઈઓ. પંચર કાઢે તું રેડી થઈ ગયું. જો કાઠું કામ હતું, આપણો સ્ટેન્ડ થોડું દોઢવાનું તો ભાઈ એક બાજુ ચાલીને ઊભું થયેલું પડતું હતું, પણ કાંઈ નહીં. 15 મિનિટ ઉભા રહ્યા. હવે જયલાનો ફોન આવ્યો, જયલો આવ્યો છે તો જયલાને લેતા જઈએ. બાકી કાંઈ નહીં, જોઈએ હાલો. ભાઈઓ જો રસ્તો કેવો સુમસાન સુમસાન, કોઈ દેખાતું નહીં અમારા સિવાય. આમ જઈશ આવી ગયો. જુઓ ભાઈ બેન આવી કરી દે. તો સ્પેશિયલ એના લેવા આવ્યો. સ્પેશિયલ તો ના કહેવાય, બહુ પંચર કરાવવા આવ્યો. આ બાજુ હતો કીધું આ લઈ જવાય. બાકી હાલો હું ઘરે જઈ મળું રસ્તામાં. એટલા માટે અત્યારે આવી ગયા ઘરે. તો આના પ્રેશર આવે ને રૂતાનનું, એટલે ઓલું નહીં કોટીવાળું નહીં. એના ઘરે ફોન પર ફોન આવે કે ક્યાં પહોંચ્યો. મેં કીધું કોઈ કહી દે કે ગૌરવ હારે હું તો નહીં માનતો. બાકી જવા દો ડાયરેક્ટ ઘરે મળું. મેં એડિટિંગ શીખતા હતા, એડિટિંગ બહુ માથાકૂટ થઈ ગઈ હતા યાર. એટલે જોઈએ હાલો ઘરે જઈને મળું ડાયરેક્ટ. હોય તમને ભાઈઓ અત્યારે હું ઘરે આવી ગયો. મમ્મી જો આમ રોટલા કરે. મમ્મી આ કરી દે. મમ્મી હાથ બીજી અહીંનો આ કરી દે. અને અરે જો બંધો આ કેવું થયું ખબર હે? હું મયંકની સ્કૂલમાં જતો સવારમાં વહેલો. તો ત્યાં એવું થયું ને કે મયંક ને તે પ્રાર્થના શાંતિ 2 મિનિટ પ્રાર્થના ચાલુ હતી ને ઉપર 2 મિનિટ મને કેવા તો યાદ પણ કોમેડી. તો એમાં એવું થયું ને કે મયંક એના 2-3 ભાઈબંધ જોડે બેઠા હતા અને પ્રાર્થના ચાલુ હતી. પેલી એ શાન દે માં ખાઈ લે મમ્મી ભગવાનના શોગન ખાઈને ખાઈ લે કે હું ખાપું. તે એમાં પ્રાર્થના ચાલુ હતી ને તે હું કહું અઢિયા મયંક ચાંચ્યો. તે ટીચર કે એ પ્રાર્થના બેઠો તે હું તો એને ઊભો કરે ને તે હાથમાં તો બિસ્કિટનું પોકેટ અને તઈને ચારે ભાઈબંધે આટલા ડૂચા ભરેલા બિસ્કિટના. ભાઈઓ તારા બીજો દિવસ આજ જો આટલા વાગ્યા અને આજ તો મમ્મી જાય ગામડે. શું કહેવાય એને કોઈ ખબર લેવા જવાનું. એને મોડું થઈ ગયું ને બાપો રેડી થઈ ગયા નીચે જો. એટલે તારે થોડું જલ્દી થઈ જાય. આવો પેલા હેરાન ના કરતો લગી રે હાથ તે લગી. અગર 5 વાગે 7 વાગે તો પહોંચવાનો.
હાલે આવજે પાટણનો પટોળો રે લાવ ભાઈઓ આજ તો ખેલ થઈ ગયો કે અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા કે હા ધમકીઓ મળી સ્કૂલમાં કે મળી લગભગ કરીને અમારા સ્કૂલે બાજુમાં જ હતી પણ અમારા સ્કૂલમાં કંઈ થયું નહીં એટલું બધું અમને તો ટાઈમે છોડ્યા હતા બાકી આપણે બહુ ધ્યાન નહીં આપવું જેમ કે આપણે કામની વસ્તુ નહીં રહી જય શ્રી રામ ભગવાન માતા સુખી રાખે બધાને ભાઈ આપણે એ વાતમાં પડતા નહીં બાકી અત્યારે હવે જોઈને તો જઈએ ઘડી મમ્મી જઈ ગામડે બાકી મળી આણો કરી અત્યારે હવે મમ્મી જઈએ ગામડે એટલે હું ઘરે ખાલી જો આટલા વાગ્યા મમ્મીને આવો પાછા પણ અમારે ખાવામાં એવું કે અમારે બહારથી લાવવાનો હતો તો ઉભો મંચુરિયન લેવા બીજું બધું ઘરમાં આપણે ખીચડી બીટી થોડી બનાવી બાકી ચલો તો મમ્મી કીધું મમ્મી કે તારે લાવવું હોય ખાઈ લઈએ પણ અમારે મંચુરિયન ખાવું હોય તો મંચુરિયન લાવી દઈએ બાકી મેચ આજ દળનું મેં કોણ ધરાવે તો દળો આવા તો જરા ફટાફટ લઈને જઈએ લઈને આવીએ ભાઈ અમદાવાદમાં આજ સીન થયા કેવું મજા આવી હતી બહુ મજા આવી બધી સ્કૂલમાં એક દિવસનું વેકેશન એક દિવસનું કે અડધા દિવસનું એક જ દિવસ કહેવાય ને એટલે અડધો દિવસ ભાઈ હમણાં તો 12 વાગે છોડ્યા તો ભાઈ અમને 12 વાગે છોડ્યા અમારી સ્કૂલની બાજુમાં પેલા લાઈવ બંબા ઓલી એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓ નીકળી ને તો અમને નહીં છોડ્યા કે આપણી સ્કૂલમાં નથી કશું કે બાજુવાળી સ્કૂલમાં અહીંયા આવે જ જાય બાજુમાં કાંઈ નહીં તો જઈએ મેં ધીરે ધીરે થોડું કામ બાકી એ સ્કૂલ દેખાડવી હા દેખાય જઈએ હાલો ના ભાઈ આ પોલીસવાળા જોવે તો કે આ શું કરો તમે જો વ્લોગ બનાવ્યા નહીં હાલો જઈએ દવાઈ તો ભાઈઓ ફેમસ માણસો જોઈ લો અત્યારે આપણી સ્કૂલ તો હારી જુઓ અને આપણે જઈ રહ્યા જે સ્કૂલમાં ધમકી બમકી મળી ભાઈ દેખાડ તો વાંધો નહીં ને તો આમાં કંઈ ખોટું તો કરતા નહીં અમે ખાલી જાણકારી આપીએ છીએ શું થયું જો આ રસ્તો એ રહ્યો હવે દ્વારકા જવાનું હો પરમિશન મળે એટલી વાર બાકી ઊંઘ પડાવવાની દ્વારકાની દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે સ્કૂલ આ બધું જ છે કેમ તો એટલે તો કાંઈ નહીં બધું થયું જો આ રી સ્કૂલ જો ના ભાઈ હવે ના બતાવાય સિક્યુરિટી ગાર્ડ જોઈ રહ્યા અત્યારે તો કાંઈ હદ નહીં અહીંયા જો આ રી સ્કૂલ હું તમને બહુ ના દેખાડી એકું જેમ મને થોડી ફાટા મારી એના ઓલા સિક્યુરિટી ગાર્ડ ને બધા જોઈ રહ્યા હતા પણ ભાઈ સાચી વાત સ્કૂલમાં ધમકીઓ મળે એટલે શું કહેવાય બહુ મોટી સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ થાય કરાવું તો હા ડાયરેક્ટ જીવા સાંભળું તમને એ આવી તો જેવો પણ અહીંયા બહુ જ શોર થાય બહુ જ એટલે તો આ બંધ હજુ એમ કે થાય ચાલુ તો આપણે જોઈએ હવે ચાલુ થાય બાકી સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈના સપોર્ટ કરો થોડો સપોર્ટ કરો નકર નહીં મીર આવો સપોર્ટ કરો ભાઈઓ સલા બાજુમાં બેસવાવાળા ખજડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય યારા ભાઈ બોલું તે સાંભળ્યું માતાજી તોરનું ચંગા રાખે યારા ભાઈઓ અત્યારે આવી ગયા જો બના વિડીયો ચાલુ જ છે ત્યાં પાછા સ્નેપ હોદા ઓડા તો ઘરે જઈને મળું હવે ઘરે આવી ગયા અને બીજું કાંઈ નહીં 3 દિવસમાં આટલા વાગ્યા હા અને ખાવા બાકી ખાઈ લઈએ પહેલાં પછી થોડું એક્સપ્લેનેશન કરીએ બાકી મળીએ નવા વિડીયોમાં તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાકી પહેરામાં બી